સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય જય જય. પોષી પૂનમનો મહામંગલકારી શુભ દિવસ. આ દિવસને પસંદ કરીને ભગવાન સ્વામિનારાયણે પોતાનું રહેવાનું ધામ એવા ગુરુ ગુણાતીતને ધરતી પર તો લાવ્યા, પણ આપણા સૌના માટે આ દિવસને પસંદ કરીને તેઓને દીક્ષા અર્પણ કરી. અક્ષર પુરુષોત્તમ સનાતન શુદ્ધ ઉપાસનાના દિગંતમાં ડંકા વાગે, પાતાળ સુધી એના પાયા પહોંચે એવો મંગલકારી શુભ દિવસનો ઉદ્ઘોષ આજે ડભાણની ધરતી પર થયો. એવો પરમ માંગલ્યનો દિવસ વર્ષો પહેલાં મૂળજી શર્મા સ્વરૂપે જ્યારે ગુરુ ગુણાતીત ભાદાની ધરતી પર ખેતરમાં કામ કરી રહ્યા હતા, ખેતી કરી રહ્યા હતા, ત્યારે ભગવાન સ્વામીને દર્શન આપીને કહ્યું કે બ્રહ્મતેજ સુકાઈ રહ્યું છે, શું કરી રહ્યા છો? 8 સેકન્ડે બધું જ છોડીને ગુરુ ગુણાતીત ગઢડાની ધરતી પર ભગવાન સ્વામિનારાયણની સેવા ભક્તિ માટે ત્યાંથી ચાલી નીકળ્યા. અને આપણને સૌને સનાત કરવા માટે, આપણને સૌને અક્ષર પુરુષોત્તમ યુગલ ઉપાસનાના કિનારે રહીને આપણે સૌનો આત્મની યાત્રા નિરંતર ભગવાન સન્મુખ ચાલવા માટે તે આ પોષી પૂનમના મંગલકારી શુભ દિવસે ગુરુ ગુણાતીત સ્વામીએ આજે દીક્ષા લીધી. એવો પરમ માંગલ્યનો દિવસ, અને એ દિવસ પસંદ કરીને સ્વામીશ્રીએ આજે આપણને કર્ણાવતી મહાનગરને ફરી એક વખત આપણા સમગ્ર સત્સંગ સમાજને, હરિમય પ્રદેશના તમામ મુક્તોને ઋણી કરીને ઠાકોરજી સાથે પધારીને આજે આપણા સૌના માટે ઠાકોરજીને સન્મુખ કરી દીધા. આપણી સૌની આત્મનિયતા નિરંતર ભગવાન સન્મુખ નિરંતર ચાલતી રહે એટલા માટે ઠાકોરજીની મૂર્તિમાં પ્રાણ પૂરીને આપણને સૌને ફરી વખત ઋણી કરી દીધા. વર્ષો પહેલાં સ્વામીજીએ રમેશભાઈ ડલાસનો મિસ થઈને કહ્યું હતું કે મહારાજ ગુણાતીત કે ગુણાતીત પુરુષ એક વખત કોઈ પણ હરિભગતનું નામ દઈને બોલાવે, ખાલી એક વખત ફક્ત નામ દઈને બોલાવે કે જગદીશભાઈ અહીંયા આવો, પરેશભાઈ અહીંયા આવો, ભૌમિકભાઈ અહીંયા આવો, પંડ્યા સાહેબ અહીંયા આવો, ખાલી એક વખત નામ દઈને બોલાવે માત્ર, થ્રુ આઉટ લાઈફ આખી જિંદગી 80 વર્ષ જીવન જીવીએ કે 100 વર્ષ જીવન જીવીએ, એના ગમતામાં જીવન જીવીએ, નિમિત્ત બનીને જીવન જીવીએ તો પણ એનું ઋણ ચૂકવી શકાય એવું નથી. આ પુરુષે તો આપણા સૌના માટે ઠાકોરજીમાં પ્રાણ પૂરી દીધા. આપણા આત્માના જતન માટે, આપણા પરિવારના આત્માના જતન માટે, આપણી આવનારી પેઢીઓ માટે કેટલું બધું ઋણ ચડાવી દીધું હશે. એ પુરુષના ઋણ સ્વીકાર કરવાનો દિવસ છે. અંતરથી પ્રાર્થના કરવાના પોષી પૂનમના મંગલકારી શુભ દિવસ છે. ગુરુ ગુણાતીતે આ ધરતી પર આવીને બ્રહ્માંડો ભરાય એવી વાતો કરી, આશીર્વાદરૂપ વાતો કરી. કેવી અદ્ભુત વાતો ગુરુ ગુણાતીતની. ખાલી વિચાર કરીએ તો, એક લીટીનો વિચાર કરીએ તો આપણા જીવનનું ડેસ્ટિનેશન હંમેશા ક્લિયર ને ક્લિયર રહે. સાધના માર્ગમાં ક્યારેય આપણને હર્ડલ્સ ના આવે એવી અનુપમ વાતો ગુરુ ગુણાતીતે કરી. એમને કહ્યું કરોડ કામ બગાને એક મોક્ષ સુધારી લેવો. આખી દુનિયા કરોડ કામ સુધારવા પ્રયત્ન કરે છે, પણ આ પુરુષના સાનિધ્યમાં આપણે સાચામાં આપણો મોક્ષ સુધારી શકીએ ને, એટલે ગુરુહરિ આ પ્રાર્થના મંદિરમાં આજે પ્રાણ પૂર્યા છે. ગુણાતીત સાહેબે કહ્યું કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એને અર્થે આખી દુનિયા ઉદ્યમ કરે છે, પણ ભગવાનના ધામમાં ગયા પછી અનંતકાળ સુધી રસઘર મૂર્તિના સુખે સુખિયા થવાનું છે, જેની ગોદમાં સવાનું છે, એ પુરુષને અહીંયા આપણા સૌના માટે પ્રગટાવી દીધા છે. કેટલું મોટું ઋણ આ પુરુષે આપણી ધરતી પર ચડાવી દીધું છે. એથી વિશેષ ગુણાતીતે આશીર્વાદરૂપ વાત કરતાં કહ્યું કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. જગદીશભાઈ પણ બહુ સરસ વાત કરી કે બેની વચ્ચે ત્રીજું કોઈ આવવું ના જોઈએ, આવી વાત કરી. એ ન આવે એટલા માટે ઠાકોરજી આજે પ્રાર્થના મંદિરમાં ગુરુહરિએ પધરાવ્યા છે. અને આપણે નિરંતર નેગેટિવિટીની યાત્રા નહીં, સાચા અર્થમાં પોઝિટિવિટીની યાત્રા કરી શકીએ. સાચા અર્થમાં દિલથી કોઈને એપ્રિશિએટ કરી શકીએ. આપણો સાથી મિત્ર હોય, આપણા સાથી સંત હોય, આપણા એક સંત હોય કે આપણા વડીલો હોય, આપણે ભેગાડીને મંદિરમાં કામ કરતા હોય, એ દરેક વ્યક્તિના દિલથી ગુણ ગાઈ શકીએ. એટલા માટે ગુણાતીતે આશીર્વાદરૂપ વાત કરતાં કહ્યું ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. ફલાણોનો ઢીકણો એનું આપણને શું કામ છે?
લવ અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું. આ બધી વસ્તુ આપણું ડેસ્ટિનેશન ક્લિયર કરે છે કે આપણે હંમેશા 24 કલાકની હરેક સેકન્ડ કેવી રીતે યાત્રા કરવાની છે. એવા ગુણાતીતને આપણા સૌના માટે આ દીક્ષા આપી હતી. એવો મંગલકારી શુભ દિવસ. એટલે સાચાત્મા અંતરથી દીક્ષિત થવાનો દિવસ છે. સાચાત્મા હૃદય ભગવું કરવાનો દિવસ છે. સાચાત્મા ઉપાસનાના રંગે રંગાવાનો દિવસ છે. સાચાત્મા અક્ષર બ્રહ્મના સાર્ધમ્યપણાને પામવાનો આજે દિવસ છે. એવી પ્રાર્થનાને સંકલ્પ કરવાનો દિવસ છે. જ્યાં સુધી અક્ષર બ્રહ્મના સાર્ધમ્યપણાને પામીએ નહીં ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની ભક્તિના અધિકારી થવાતું નથી. ત્યાં સુધી એ ભક્તિ ત્યાં સુધી પહોંચતી નથી. આજે ગુરુહરિના શ્રીચરણો પ્રાર્થના કરીએ, સ્વામીજીના શ્રીચરણો પ્રાર્થના કરીએ, ઠાકોરજીના શ્રીચરણો પ્રાર્થના કરીએ કે મને સાચા અર્થમાં આ ઉપાસના કિનારે તો આપણે બેસાડી દીધા. કરુણાએ કરીને સ્વામીજીએ સૌથી મોટી કરુણા આપણા સૌના આત્મા પર વરસાવી દીધી હોય તો ભગવાનને અખંડ ધારક હરિપ્રસાદ છે રોમે રોમા ધારક એવા પ્રબોધ સ્વામીજીને આપણને ગોદ આપી દીધી, જેથી કરીને આપણે અક્ષર બ્રહ્મના સાર્ધમ્યપણાને કેવી રીતે પામી શકાય. એમના જીવનમાં જેમ જેમ ડૂબતા જઈશું અને જીવન તરફ જેમ જેમ નજર રાખતા જઈશું તેમ તેમ એ વસ્તુ આપણા જીવનમાં સહજ બનતી જશે. અને એ સહજ બનતી જાય એટલા માટે ઠાકોરજીનું સાનિધ્ય, જેના માટે ગુરુહરિના ધરતી પર પ્રકટીકરણ છે, એ આપણને ભગવાનના માથે પડીને જીવવા માટે ધરતી પર પ્રકટીકરણ છે. આપણી આત્માને નિરંતર ભગવાન સ્વરૂપ ચાલે એટલે આપણે ભજનનું બળ લઈને પ્રભુનું બળ પ્રગટાવવા માટે ધરતી પર પુરુષોનું પ્રકટીકરણ છે. પોતાનું કોઈક મિશન લઈને ધરતી પર આવે. આપણા સૌના જીવનમાં નાના મોટા હર્ડલ્સ આવવાના, નાના મોટા વિઘ્નો આવવાના. આ જીવનરૂપી કુરુક્ષેત્રમાંથી બહાર નીકળવાનો ચક્રાવો બહુ અઘરો છે. અભિમન્યુ જેવું આપણું કામ છે, અર્જુન જેવું કામ છે. અંદર જવાનો રસ્તો છે, બહાર જવાનો રસ્તો સહજતાથી મળતો નથી. પણ આ પુરુષને જેમ જેમ સંભાળતા જઈશું, જેમ જેમ એમના જીવનમાં સ્થાન પ્રાપ્ત કરતા જઈશું અને સાથોસાથ બ્રહ્મવિહારી સ્વામીજી આ સંત છે, ભગવદીય સંત આપણને આપ્યા છે, એના સથવારે જીવન જીવતા જઈશું અને સમાગમનો લાભ લેતા જઈશું તેમ તે બધા જ રસ્તા ઓટોમેટિક ખુલતા જશે અને ક્યારે પોતાની ગોદમાં બેસાડી દેશે એ આપણને પણ કલ્પના નહીં આવે. સ્વામીજી વર્ષો પહેલાં કહેતા હતા કે અત્યાર સુધી જે પુરુષે પોતાના 87 વર્ષના દેહ પાછળ 175 વર્ષનું કાર્ય કર્યું લીધું છે મારાને આપણા સૌના માટે, એ પુરુષ કદાચ મેં અત્યાર સુધી તમારી કોઈ સેવા જ નથી કરી. જે પુરુષે આપણા માટે લોહીનું પાણી કરી દીધું, હાડકા ઓગાળી કાઢે એવો ભેડો વેઠ્યો, એ પુરુષ એવું કે મેં તમારી હજુ કોઈ સેવા નથી કરી, હવે તમારી સેવા કરવાનો સંકલ્પ કર્યો છે કે ચૈતન્ય પ્રભુના ખોડામાં રમતા થાય એટલે આપણને પ્રબોધ સ્વામીની ગોદ આપી દીધી. એ પુરુષે આપણે નિરંતર ભગવાનના ખોડામાં આપણે રમતા રહીએ, ક્યારેય એમાંથી કૂદીને બહાર ના જતા રહીએ, હસતા રમતા આનંદ કરતા કરતા ભગવાન તરફ આપણી યાત્રા ચલાવી શકીએ. એટલા માટે મોટા પુરુષે સ્વામીજી આપણા સૌ પર કરુણા વરસાવીને આપણને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી દીધી. એ પુરુષે આ સંસ્કારધામનું, આ પ્રાર્થના મંદિરનું નિર્માણ શાના માટે કર્યું છે? તો સ્વામીજી હંમેશા કહેતા કે એક યુવક બસશે તો એક સોસાયટી કે ગામ બસશે, એક પરિવાર બસશે તો એ સાચા અર્થમાં આપણું રાસ બસશે અને એ જ અખંડ ભારતના નિર્માણ માટે કામ લાગશે. એ યુવા સમાજમાં સાચા અર્થમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, રાષ્ટ્રભક્તિ સુભગ સમન્વય થાય ને એટલા માટે આ પ્રાર્થના હોલનું નિર્માણ સ્વામીજી કરી રહ્યા છે. પછી કોઈ ભાવના નથી. એની સાથે સ્વામીજી અનેક વખત કહેતા કે તમારી આવનારી પેઢીઓ એ સંસ્કારી નહીં હોય તો કરોડો અને અબજો રૂપિયાની મિલકત હશે તમારી પાસે. પરેશમાં મને ધન્યવાદ છે ખરેખર કે આટલા સારા લોકેશનમાં આટલી બધી સારી જગ્યા, કરોડો રૂપિયાની જગ્યા હશે કદાચ, મને તો ખબર નથી, પણ એટલી જગ્યા હશે ને સહજતાથી ઠાકોરજીના મંદિર માટે અર્પણ કરવી ને એ ભગવાનની કૃપા સિવાય શક્ય નથી. સ્વામીજી લોકો પાસે કરોડો અને અબજો રૂપિયા છે પણ અહીંયા લખેલું હોવું જોઈએ, નિમિત્ત બનવાનું સદભાગ્ય લખેલું હોવું જોઈએ. દંડવત પ્રણામ કરવા જેવા ભક્તોને, ખરેખર એવા ભક્તોની ગાથા લખાય. ભક્તોની વાત આવી એટલે નાનકડી એક બે નાનકડી વાત કરવાનું મન થાય છે. હમણાં મિનેશભાઈ કેનેડા સાથે હું વાત કરતો હતો. મારા સુરત સ્વામીજીના સાક્ષી અહીંયા બેઠા છે અને વર્ષો સુધી સુગનય સ્વામી અને પ્રબોધ સ્વામીજીએ ધરતી પર જબરજસ્ત ત્યાંના એ ભક્તોનું આત્માનું જતન કર્યું છે. એમની જોડે વાત કરતાં કરતાં એમણે વાત કરી કે ગુરુ તમામ અમરીશો, તમામ યુવકો અને તમામ વડીલો સાથે જનકભાઈ સુધી બધા જ એ લોકોએ અંતરની દ્રઢ ઠરાવ કર્યો છે કે અમારે $1 એક્સ્ટ્રા કોઈ પણ જગ્યાએ વાપરવું નથી. એ મંદિરના રિનોવેશનનું કામ હોય, પોતાનું ઘર ખરીદવાનું કામ હોય, પોતાને ગાડી બદલવાનું કામ હોય કે કોઈ પણ વસ્તુ શોપિંગનું કામ હોય, કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા $1 મારે ખર્ચો નથી. ક્યાં સુધી? કે જ્યાં સુધી વડોદરાની ધરતી પર હરિપ્રભુ ધામનું સર્જન ન થાય ને ત્યાં સુધી $1 એક્સ્ટ્રા ખર્ચો નથી. એ તો કદાચ કરકસર રૂપી કોઈને એક કંજૂસે રૂપી કોઈ ગુણ આપ્યો હોય ને તોય ના ખર્ચી શકે, પણ એ નહીં ખર્ચીને જે કંઈ બચે છે એ બધું ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરવાનો ભાવ આવો ને એ નિમિત્ત બનો સદભાગ્ય. એવા સમાજની વચ્ચે રહીને આપણને જીવન જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. હમણાં મેં અમદાવાદની એક નાનકડી દીકરીનો પ્રસંગ અમારા નિશાનભાઈ કહેતા, તેમની નાનકડી દીકરી છે,
દરરોજ જે ઠાકોરજીના દર્શન કરીને જાય, પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરીને, પ્રબોધ દાદા મારી સાથે રહેજો, મને ભણવાનો બુદ્ધિયોગ આપજો, મને સેવા કરવાની તક આપજો, મને નિમિત્ત બનાવજો, એવું પ્રાર્થના કરીને દરરોજ જે પોતાના ઘરેથી એ નીકળે, એક દિવસ ઠાકોરજી કેવા છે, આપણને નિમિત્ત બનવાનું સદભાગ્ય. આપણે નિમિત્ત બની શકીએ એવી કોઈ કેપેસિટી નથી. આપણે ભજન કરી શકીએ આપણી પોતાની કોઈ કેપેસિટી નથી. આપણે સેવા કરી શકીએ કે સમર્પણ કરી શકીએ આપણે પોતાની કોઈ કેપેસિટી નથી. જ્યાં સુધી એ પોતે સંકલ્પ ન કરે, એ અનુગ્રહ ન કરે, ત્યાં સુધી આપણાથી કાંઈ થઈ શકે એવું નથી. એમ હમણાં જ થોડા દિવસ પહેલાં અમારે એક મિત્ર આવ્યા હતા અને અમે પાછા સંતો ગુરુહરી સાથે બેઠા હતા. બધી વાતમાંથી વાત નીકળી કે આખો જે કંઈ વિકાસ થયો છે સત્સંગ સમાજનો, એમાં સંતોનો ખૂબ મોટો સી ફાળો છે. સ્વામીજી આપણે કેટલી બધી મહેનત કરી છે, તપસ્યા કરી છે, જેના ફળ સ્વરૂપે આટલા બધા સેન્ટરો થયા, કે આટલો બધો સત્સંગનો ડેવલપમેન્ટ થયો ઇન્સ્ટન્ટ. એમની વાત પૂરી થતાં પહેલાં પાછળ હરિપ્રસાદની મૂર્તિ તરફ હાથ રાખીને એકદમ પ્રભાવમયને પ્રભુસ્વામી કે અમારો કોઈનો દાખલો નથી, કે એક જ પુરુષનો દાખલો છે, એક જ પુરુષનો ભીડો છે, એમ કહીને હરિપ્રસાદની મૂર્તિ બતાવીને કહ્યું કે જે કંઈ કર્યું છે એ બધું હરિપ્રસાદ સ્વામીજી મહારાજે કર્યું છે. આ વસ્તુ આજે આપણે સંકલ્પબદ્ધ થઈને અહીંયાથી જવાનું છે કે મને જે કંઈ નિમિત્ત બનવાનું સદભાગ્ય થયું છે, જે કંઈ બોલી શકીએ છીએ કે સાંભળી શકીએ છીએ, અહીંયા પહોંચી શકીએ છીએ કે રવિવારની સભા ભરી શકીશું, મિશન ડબલમાં પાર્ટિસિપેટ થઈ શકીશું, કે હરિપ્રબોધમ ધામની સેવા ભક્તિ આપણે કરી શકીશું, બધી જ વસ્તુ હરિપ્રસાદ અને પ્રબોધને સંકલ્પે થાય છે. એટલે આપણે સાચા અર્થમાં આવું અંતથી ઠરાવ કરીશું ને તો તુહીની મંગલકારી યાત્રા આપણે કરી શકીશું, બાકાથી નહીં થાય. એટલે સ્વામીજી એક દિવસ બહુ સરસ ગોષ્ઠી કરતાં વાત કરી હતી. જીવદશા અને બ્રહ્મદશા ગુણાતીતની અવસ્થાનું વર્ણન કરતાં કહ્યું હતું કે નિરંતર હુંના પોકારથી જીવન જીવે એ સાચી જીવદશા. મેં કર્યું, મારી એફિશિયન્સી થયું, મારી કેપેસિટી એટલે મેં કર્યું, મેં વિકાસ કર્યો, મેં આટલું બધું નિર્માણ કરી દીધું, મેં આટલું બધું સર્જન કરી દીધું, એવું નિરંતર એ જીવદશા, એ જીવદશા છે. અને તુહીના પોકારથી તારે લઈને હુંની મંગલકારી ભાવનાથી નિરંતર જીવે ને એ ગુણાતીત અવસ્થા છે. એટલે પ્રબોધ સ્વામી માટે હરિપ્રસાદે વર્ષો પહેલાં બોલ્યા હતા કે પ્રબોધ સ્વામી એવું પાત્ર છે કે 24 કલાકની હરેક સેકન્ડ તારે લઈને હું અને તુહીની મંગલકારી ભાવનાથી જીવન જીવે છે. આથી વિશેષ ધરતી પર બીજું કોઈ પ્રમાણ જ હોઈ ના શકે. અને એવા પુરુષની આપણને ગોદ મળી છે કે આપણે જે અનંત બ્રહ્માંડમાં ખરેખર દિલથી વિચારવું જોઈએ, દિલથી માનવું જોઈએ કે આપણે જે અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં. નાનકડી ઢીંગલી દીકરીની વાત કરતા આપણે કે દીકરી પ્રાર્થના કરીને જતી હતી, ત્યાં પ્રભુ સ્વામીજીએ ત્યાં મૂર્તિમાંથી મહેમદાવાદમાં પ્રગટ થઈને દર્શન આપ્યા. અને પ્રભુ સ્વામીએ કહ્યું કે બેટા તું દરરોજ પ્રાર્થના કરીને જાય છે, સરસ અભ્યાસ કરે છે, તું સેવા કરવાની વાત કરે છે, પણ તું સંકલ્પ ક્યારે કરીશ? નાનકડી ઢીંગલી છે, એકદમ નાનકડી પ્રાઇમરી સ્કૂલમાં ભણતી દીકરી, કે તું ક્યારે હરિપ્રબોધમ ધામની સેવા ભક્તિમાં મને તું સેવા ભક્તિ ક્યારે આપીશ? એમ કેટલી કરુણા હશે એ પાત્ર ઉપર. એટલે ભગવાન એવા દર્શન આપ્યા, સ્વામીજી એવા દર્શન આપ્યા અને કહ્યું કે તું યારે નિમિત્ત બનીશ. એ દિવસથી એ દીકરીએ સંકલ્પ કર્યો કે પોતાની પીગી બેંકની જેટલી કંઈ બચત હતી એ તમામ એના માટે તો સર્વસ્વ હતું. આ જીવન એને 2-5-7 વર્ષની દીકરી હશે, એ દીકરીએ જે કંઈ પપ્પા મમ્મી સગા સંબંધી આપ્યું હતું એ બધું પીગી બેંક ભેગું હતું, એ બધું લઈ અને પ્રભુ સાહેબના ચરણોમાં એ સેકન્ડે સમર્પિત કરી દીધું. તમામ વસ્તુ એને સમર્પિત કરી દીધી, પોતાની જીવન મૂડી કે મરણ મૂડી જે કંઈ કોઈ સમર્પિત કરી દીધું. અને એ સંકલ્પ કર્યો, પપ્પા મમ્મીને કહ્યું કે આજથી મારે કોઈ પણ પ્રકારનું શોપિંગ કરવું નથી, કોઈ પણ પ્રકારનું શોપિંગ કરવું નથી. અને ઘરે જે કોઈ વ્યક્તિ અમને પગે લાગે, બેટા તારે કંઈ જોઈએ છે, શું કરવું છે? તો કે મને જોઈએ છે, બરાબર છે, મારા માટે નથી જોઈતું, મારા પ્રબોધ દાદા માટે જોઈએ છે, મારા ઠાકોરજી માટે જોઈએ છે, મારા હરિપ્રબોધમ ધામ માટે જોઈએ છે. એક સ્પેશિયલ એક પોટ રાખ્યું છે અને જે કોઈ વ્યક્તિ આવે એ વ્યક્તિઓને એમાં સેવા મુકાઈ અને બધી સેવા દર મહિને ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરે છે. આટલું નાનકડું ભૂલકું છે, આપણને બહુ પ્રેરણાદાયક આપે એવી વાત છે. ખૂબ પ્રેરણા ઝીલી અને આપણે એવા નિમિત્ત બનવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. ધરતી પર કેટલા બધા ભક્તો છે કે જેના જીવનમાં ભગવાનને સંત સિવાય બીજી કોઈ વસ્તુ નથી. નિરંતર એવી ભાવનાથી જીવન જીવી અને ભગવાનને નિરંતર સમર્પિત, પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને જીવન જીવે છે. હમણાં જ હરિપ્રબોધમ ધામનું અદ્ભુત ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો. શરદ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે કેવી બધી વિપરીત પરિસ્થિતિ હતી એ તો આપણને બધાને ખબર છે. આવું સામર્થ્ય હોવા છતાં પણ કેવા દાસત્વથી આ પુરુષો જીવન જીવે છે. આવું સામર્થ્ય હોવા છતાં પણ એ પુરુષ કેવી સહજતાથી જીવન જીવે છે, આપણને નિમિત્ત બનવાનું સદભાગ્ય આપે છે. એની નાનકડી વાત કરીએ તો ત્યાં આગળ અહીંયા શ્રીચરણ સ્વામી બેઠા છે, યોગેશ્વર સ્વામી છે. 2 દિવસ પહેલાં એમણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામીજી એટલી બધી જીવાતો છે, દરેક ફ્લડ ઉપર 700-800 જીવાતો છે, એની દિવસે 1000 ફ્લડ સળગતા હશે, તો આટલી બધી જીવાત ભક્તોને કેવી રીતે જમાડીશું, કેવી રીતે શ્લોક બોલશે, એ બધી પ્રાર્થના કરી, એમને બધું વર્ણન કર્યું. બરાબર છે. સ્વામીજીએ કહ્યું કે આ તો ઠાકોરજીના હાથમાં છે, સ્વામીજીના હાથમાં છે, મારા હાથમાં કાંઈ નથી એમ. એટલે કહ્યું કે અમે તો તમને પ્રાર્થના કરીએ છીએ, કે ચાલો આપણે ધૂન કરીએ. ચાલુ વિડીયો કોલમાં ધૂન કરો 5-7 મિનિટ ને કહ્યું ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન બધું કંટ્રોલિંગ લઈ લે. ભગવાને 2 પ્રકારનું કંટ્રોલ લઈ લીધું.
શરદ પૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ હતો. અદ્ભુત ગુરુ ભક્તિનો બેનમૂન પ્રતીક. એવા ગુરુએ કહ્યું હતું ગમે એટલો વરસાદ પડે આપણે શરદ પૂર્ણિમાએ જ એ ફંક્શન કરવું છે. આ જ ગુરુ ગુણાતીતનો એ પ્રાગટ્ય દિનનો દિવસ હતો અને સ્વામીજીના દીક્ષાને 60 વર્ષ પૂરા થતા હતા. એટલે ચારે બાજુ વરસાદ હતો અને એ ફંક્શનમાં વરસાદના પણ જેની બધાએ અનુભૂતિ કરી આપણે, પણ એ દિવસે એક પણ જીવાત ત્યાં ફંક્શનમાં દેખાઈ ના. એ ભગવાનની કૃપા. કેટલું બધું કંટ્રોલિંગ હશે, કેટલું બધું કંટ્રોલિંગ હશે. બીજી બાજુ હમણાં જ લેસ્ટર મંડળનો એક નાનકડો પ્રસંગ સાંભળવા મળ્યો. કેવા દાસત્વથી જીવન, આટલી અપ્રતિમ સામર્થ્ય છે. અને બીજી બાજુનું દાસત્વ કેવું છે કે એ ત્યાં 6 મૂર્તિઓ બહુ સરસ રીતે પધરાઈ છે. બ્રહ્મવિહારી સિંહ તે અદ્ભુત સેવા ભક્તિ કરીને બધાનું જતન કરે છે. તો ત્યાં આગળ એ લોકોએ 3 દિવસની શિબિર રાખી હશે. એ 3 દિવસની શિબિરમાં ઠાકોરજીને ખૂબ ભક્તિભાવથી એક નાનકડું ભૂલકું અમદાવાદનું જ છે, એ ત્યાં સેવા ભક્તિ કરે છે. તો ભગવાન એને અનુભવ કરાવો છે. ઘણી બધી વખત એના દર્શન આપે છે, એની પ્રાર્થના સાંભળે છે. કદાચ ટેમ્પરેચર એકદમ ઠંડુ થઈ ગયું હોય તો ક્યાંક ના તું 25 ડિગ્રી ટેમ્પરેચર કરી દે, અને કદાચ 29-30 ડિગ્રી ટેમ્પરેચર હોય તો તું થોડુંક ટેમ્પરેચર ઓછું કરી દે. એમ કરીને સ્વામીજી અનેક વખત એને દર્શન આપે છે. રાત્રે સ્વપ્નમાં મોડું વહેલું થયું હોય તો એ તરત કે કદાચ રસોઈમાં કદાચ તીખું મોડું થયું હોય, ગરમ ના હોય તો પણ સ્વામીજી એને દર્શન આપી અને ગુરુહરિ એને દર્શન આપીને કહે છે કે બેટા આવું આવી રીતે આપણે ભક્તિ અદા કરવાની. તો આ વખતે એને ફરીવાર અનુભૂતિ કરાઈ કે 6 બ્રશ જુદા ઠાકોરજીને સવારે દાંતને પોતે સવારે બ્રશ કરવા માટેના જે બ્રશ રાખ્યા હશે, એમાં ગુરુહરિનું બ્રશ છે એ બ્રશ વાપર્યું હોય એવી રીતે ઉપરના જે દાણા હોય એ જે બ્રશની ઉપરના એ આખું એવી રીતે થોડાક દબાઈ ગયા હતા. એટલે લિટરલી 5 એક સરખા બ્રશ હતા, પણ એ બ્રશમાં એવું હતું કે 100% કોઈ ઉપયોગ કર્યો હોય એવી અનુભૂતિ થઈ. એટલે એમને બધા જ કાર્યકર્તાને બતાવ્યું અને એનો વિડીયો ત્યાંના બધા કાર્યકર્તા અંબિકભાઈ આપણને મોકલ્યો. હમણાં 2 કાર્યકર્તાઓ અહીંયા આગળ આવ્યા છે, ભાવિનભાઈ ને સ્નેહલભાઈ. એમણે ગુરુહરિને પ્રાર્થના કરતાં કહ્યું કે આ વખત અનુભૂતિ થઈ કે ઠાકોરજીએ બ્રશ વાપર્યું હોય એવું આપનું બ્રશ જ આ રીતે બધાને અનુભૂતિ થઈ ને બીજા દિવસે બ્રશ પાછું સરખું થઈ ગયું. આ કેટલા દાસત્વ સભર જીવન જીવે છે, સ્વામી સેવક ભાવથી જીવન જીવે છે. એ આપણે અહીંયાથી ઠરાવ કરીને જવાનું છે કે આવો સ્વામી સેવક ભાવ કે દાસત્વ આપણા જીવનને વર્ણનીય બને એ સાચી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ વાત કરી એટલે સ્વામી કહીએ તો મહારાજને સ્વામીજીની લીલા છે. પોતે કશું જ કર્યું નથી. મહારાજને સ્વામીજી કે બીજા દિવસે એક સરખું બ્રશ થઈ ગયું. સ્વામી કે બધું બરાબર છે, પણ આ ઠાકોરજી આપણને અનુભવ એટલા માટે કરાવ્યો કે આપણે નિરંતર અને મૂર્તિ ના માનીએ, આરસની મૂર્તિ ના માનીએ, ભગવાન સાક્ષાત અહીંયા છે એવી 24 કલાકની હરેક સેકન્ડ એવા પ્રત્યક્ષપણાના ભાવથી સેવા ભક્તિ કરીએ. ગુણાતાન છે વાત કરી છે ને કે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે તીર્થને વિશે જળની બુદ્ધિ ન કરવી ને ભગવાનના ભક્તોને વિશે જાતિની બુદ્ધિ ન કરવી. એવી રીતે પ્રત્યક્ષપણાના ભાવથી આપણે ભક્તિ કરી શકીએ ને એટલે ભગવાન આપણને આવી અનુભૂતિ કરાવે છે. એમ કહીને સ્વામીજી ત્યાંથી જતા રહ્યા. આપણને કોઈ જગ્યાએ જસ કાઢવાનો સમય આવે તો આપણે સ્વામીજીને અને મહારાજને જસ આપી શકીએ છીએ? એ વિચારવાનો સમય છે. મેં કશું જ કર્યું નથી, બધું ઠાકોરજીએ કર્યું છે. ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી શકીએ છીએ અને સહજતાથી એને નિરંતર ભક્તિપૂર્ણ હૃદયથી હરેક ક્રિયાઓ કરવાના એની પ્રેરણા આપી. એમ આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા થઈ ગયો. હવે પ્રત્યક્ષના જાણપણે આપણે અહીંયા આગળ જ્યારે પણ સભા કરવા આવીએ, જ્યારે પણ ભજન કરવામાં આવીએ તો ઠાકોરજી અહીંયા છે, ગુરુ અહીંયા બિરાજમાન છે, તો આપણે કેટલા બધા ડિસિપ્લિન વેથી બેઠા છે. ગુરુ અહીંયા બિરાજમાન છે તો કેટલા ભક્તિભાવથી દરેક વસ્તુ આપણે ગ્રહણ કરીએ છીએ. તો એવા જ ભક્તિભાવથી, એવા જ પ્રત્યક્ષપણાના ભાવથી જ્યારે પણ આપણે ભજન કરવા માટે આવીએ, જ્યારે પણ આપણે સેવા કરવા માટે આવીએ ત્યારે વસ્તુ ચૂકવાની નથી. અને બીજી બાજુ કેટલી સહજતાથી જીવન જીવે છે. નાના પાત્રોને પણ કેવી સહજતાથી દાસત્વથી ભાવના સ્વીકારે છે. રેગ્યુલર રૂટીન પ્રમાણે 4-4:30 વાગે ગુરુહરિ ત્યાં આગળ લોબીમાં વોક કરતા હોય. એ ટાઈમે ત્યાંના સ્વીપર ભાઈઓ છે, જે કે હોસ્પિટાલિટીવાળા ભાઈઓ છે, એ ત્યાં આગળ કચરા પોતું કરતા હોય લોબીમાં, એવો એમનો સમય હોય. એટલે પહેલે દિવસે ગુરુહરિએ જોયું તો એ કચરા પોતું કરતા એકદમ સાઈડથી કોર્નરથી વધારે પગલાં ના પડે એ રીતે ચાલી એક રાઉન્ડ મારીને સ્વામીજી રૂમમાં પધારી ગયા. બીજા દિવસે વિજયભાઈ ટાઈમ થયો એટલે કહ્યું સ્વામીજી આપણે વોકિંગ કરી લઈએ? તો કે ના, અત્યારે મારે વોકિંગ નથી કરવું. તો કે સ્વામી ટાઈમ થઈ ગયો, અત્યારે આપણે અડધો કલાક પછી બીજી કોઈ જગ્યાએ પધરામણી માટે જવાનું છે, અત્યારે વોકિંગ કરી લઈએ તો સમય છે તો સારી વસ્તુ છે. તો કે ના, અત્યારે નથી કરવું. પછી પૂછ્યું કેમ નથી કરવું? તો કે તમે કોઈ જગ્યાએ રૂમમાં કચરા પોતું કરતા હોય ને 5 વ્યક્તિ ચાલે અને એમાં પગલાં પડે તમને શું થાય? કે પેલો નાનો માણસ છે, એ પોતાના હૃદયને ભાવથી, સાચા ભાવથી લોબીને સાફસૂફી કરતો હોય અને આપણે ત્યાં પગલાં પાડીએ એ યોગ્ય ના કહેવાય. આટલા મોટા સંત છે, પેલો પગારદાર માણસ છે,
એની તો રેગ્યુલર ડ્યુટી જ છે, પણ એની પણ ભાવના, એના હૃદયની ભાવનાને આટલી ભક્તિપૂર્ણ હૃદયથી સ્વીકારીને જ્યાં સુધી સુકાયું ના ત્યાં સુધી એ પુરુષ વોકિંગ કરવા માટે પણ ન પધાર્યા. આવી રીતે દરેકના હૃદયને આપણે સમજતા થઈશું. આવી રીતે આપણા પોતાના સાથી મિત્ર, સાથી કાર્યકર્તાને પ્રેમથી સ્વીકારતા થઈશું, એને એપ્રિશિએટ કરતા થઈશું ને તો મિશન ડબલ ક્યારે થઈ જશે ને એ પણ આપણને કલ્પના નહીં આવે. તો વિશેષ વાત ન કરતા ઠાકોરજીના શ્રીચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આ મંગલકારી શુભ દિવસે સ્વામીજી આપણને સૌને એવા બળબુદ્ધિને શક્તિ આપે જેના ફળ સ્વરૂપે આપણી જે કોઈ યુગ કાર્ય હોય, બ્રહ્મવિહારી સંઘના સથવારે એ યુગ કાર્યમાં આપણે સર્વોપરી નિમિત્ત બનવું છે. એવા અદ્ભુત સાધુની આપણે ગોદ આપી છે કે જેના જીવનમાં આપના સિવાય કોઈ પ્રીતિ નથી, ક્યાંય આસક્તિ નથી, આપના ગમતા સિવાય બીજું કાંઈ કરવું નથી. એવા સુંદર વડીલો અને યુવા કાર્યકર્તાઓને ભેટ આપી છે કે આપણે રાજી કરવા નિરંતર ઠરાવ સાથે જીવન જીવે છે. તેમના સથવારે રહીને એક છેલ્લી નાનકડી વાત કરીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. વર્ષો પહેલાં કોઈ સંતો, બીજી સંસ્થાના સંતો કોઈ જગ્યાએ નીકળતા હતા અને એક નાનકડું બાળક 5-7 બાળકો સાથે રમતું હતું. એના કપાળમાં તિલક ચાલ્યો હતો. એટલે પેલા સંતોન જોઈને તરત ભાવથી પગે લાગી અને જય સ્વામિનારાયણ કહ્યા. જેઓ જય સ્વામિનારાયણ કહે એટલે કહ્યું, બેટા જય સ્વામિનારાયણ, તારું નામ શું? એટલે નામ દીધું. એટલે દીકરાએ 2 હાથ જોડી અને પ્રાર્થના સ્વરૂપે એટલું કહ્યું કે સ્વામીજી મને દાસના દાસ બનવાનો બળબુદ્ધિને શક્તિ આપજો, મારા માટે પ્રાર્થના કરજો. પેલા સંતોને બહુ આશ્ચર્ય થયું કે આટલું નાનું છોકરું દાસના દાસ થવાની પ્રાર્થના કરે છે. તો કે કોઈ ગોખાયું હશે એટલે કદાચ આવું થયું હશે, એને પ્રાર્થના કરી છે. એટલે 2-3 સંતોમાંથી એક સંતે ક્યુરિયોસિટીથી પૂછ્યું કે બેટા તું દાસના દાસની પ્રાર્થના કરે છે એટલે શું એમ? ત્યારે એ દીકરાએ 2 હાથ જોડીને એવું કહ્યું કે મારા સ્વામી દાદા એવું કહે છે કે દાસના દાસ એટલે શું? તો કે ભગવાનના સંબંધવાળા ભક્તોની ભગવાનના ભાવથી સેવા ભક્તિ કરીએ એ દાસના દાસ થયા કહેવાય. એટલે પેલા સંતો એને પગે લાગી ગયા. એટલે બાજુના વડીલ સંતે કહ્યું કે હરિપ્રસાદ સ્વામીજીએ અને જીવનમાં દાસના દાસ શબ્દ પાતાળે નાખી દીધા છે કે તું એટલે કોઈ પ્રશ્ન પૂછીશ ના, આપણે એ પ્રમાણે જીવનનો ઠરાવ કરવાનો છે. આવી કોક સુવાસ અમે સાચા બની રહ્યા. દાસના દાસની વાત આવી, નાનકડી એક લીટીની વાત કરીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું કે 5-7 વર્ષ પહેલાં ગુરુ હરિને સ્વામીજી પરદેશ હતા અને અમારે રૂપાલા સાહેબ સાથે ત્યાં ગુરુ પુણ્ય કરવા માટે સુરત જવાનું થયું હતું. એ રૂપાલા સાહેબ સાથે ગાડીમાં ગયા, રસ્તામાં વાત કરતાં કરતાં એમને કહ્યું કે સ્વામીજીનો આત્મીયતા શબ્દ મને ખૂબ ગમે. એમાં કોઈ આત્મીય બને કે ના બને જે સૂત્ર સ્વામીજી આપ્યું છે એ તો કલ્પનાથી જ સૂત્ર આપ્યું છે, આપણે કલ્પના ના કરી શકીએ એવું સૂત્ર છે. પણ હવે છેલ્લા તેમના દાસના દાસ જે સૂત્ર આપ્યું છે ને એ ગુરુ કે બહુ અઘરું છે. કે મેં કહ્યું સાહેબ શું વિચાર્યું તમે એના માટે? તાકી યાર અમે મિનિસ્ટર રહેલા માણસો, સભામાં આખું ઓડિયન્સ પેક થઈ ગયો હોય ત્યાર પછી અમે ઘરેથી જનરલી નીકળતા હોઈએ બધા જ, ઓવરઓલ બધા વડીલો, અને ગેટ પર કોણ ઊભું રહેવાનું છે એ પણ અમારા સેક્રેટરી કન્ફર્મ કરી લે કે ગેટ પર કેટલા જણ ઊભું રહેવાનું છે રિસીવ કરવા માટે, કોણ દરવાજો ખોલશે, કોણ હાર પીરાશે, બધું સ્ક્રિપ્ટેડ મટીરિયલ હોય. 2 જણ દરવાજા ખોલતા, અમારા સિક્યુરિટી ગાર્ડ હોય, અહીંથી દોડી અને આમ ફરીને આવી દરવાજો ખોલે પછી અમારે ઉતરવાનું. હરિપ્રસાદ દાસના દાસની વાત છે ને એવી કરે છે કે અમારે મિનિસ્ટર થઈને આમ નીકળવાનું અને ડ્રાઈવર અને પેલા સિક્યુરિટીનો દરવાજો ખોલવાનો, કેટલી બધી અઘરી વસ્તુ છે. હરિપ્રસાદ સ્વામી આવી દાસના દાસ થવાની વાત કરે છે કે કેટલું બધું અઘરું છે. દાસના દાસ એટલે અહમના વિસર્જનની યાત્રા, સાચા અર્થમાં યાત્રા છે. હે ગુરુજી, ખૂબ અઘરી વસ્તુ છે, પણ આપના સાનિધ્યમાં બેઠા પછી કશું અઘરું નથી, કશું જ અઘરું નથી. આપણા જીવનમાં અને હરિપ્રસાદના જીવનને ડૂબ્યા પછી કાંઈ અઘરું નથી. બ્રહ્મવિહારી સાંઈ જેવા સંતના સથવારે એના સમાગમનો લાભ લઈને જીવન જીવીએ તો કશું અઘરું નથી. દાદા મંગલકારી શુભ દિવસે આપ અમારા જીવનમાં એવો બુદ્ધિયોગ આપજો, આજે અનુગ્રહ કરજો. જેમ ઠાકોરજીના હૃદયમાં ઠાકોરજીની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરી એમ અમારા હૃદયાકાશ વિશે પણ નિરંતર અમે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સૌ ગુણાતીત પુરુષના જાણપણે જીવન જીવી શકીએ. સાચાત્મા હરિપ્રસાદ છે ને યુગ કાર્યમાં નિમિત્ત બનવા માટે હરેક સેકન્ડે આપ જે સાધક અવસ્થાએ જીવન જીવો છો ને એ જીવન તરફ નજર રાખીશું ને તો થોડી ઘણી કંઈક ગુરુ ભક્તિની અમારી ચાંચ ડૂબશે, પણ એ ચાંચ ડૂબે એવી અનુવૃત્તિની ભક્તિ અમારાથી નિરંતર થયા કરે. એના માટે આજના મંગલકારી શુભ દિવસે આપ અમને સોનરો આશીષ પ્રદાન કરો. એ જાતના મંગલકારી શુભ દિવસે આપણા શ્રીચરણોમાં કાકદી ભરી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.